ભાવનગર શહેરમાં ડોક્ટર નિસર્ગ શાહ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વાઇકલ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી। ભાવનગરના ડોક્ટર નિસર્ગ શાહે સર્વાઇકલ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી એટલે કે ડોકના મણકાની દૂરબીનથી શસ્ત્રક્રિયા કરીને સર્જરી કરી હતી। સફળ સર્જરીને પગલે માહિતી પૂરી પાડી દર્દીની સ્થિતિ વિશે માહિતી આપી હતી। જો કે મણકાની તકલીફને દૂર કરવામાં ડોક્ટર નિસર્ગ શાહે દૂરબીનથી સર્જરી કરવામાં સફળતા મેળવી છે। જો કે અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટર નિસર્ગ શાહે ભૂતકાળમાં પણ અઘરી ગણાતી સર્જરી કરીને સફળતાના શિખર સર કર્યા છે। ઓર્થોપેડિક ક્ષેત્રે ડોક્ટર નિસર્ગ શાહે દર્દીઓને રોગમુક્ત કરીને આગવી નામના મેળવી છે। કરોડરજ્જુને હિસાબે જ આ ઉપર આવતું હોય કે આખું મગજની નીચેના ભાગથી એટલે માથાની સ્કલ બોનની નીચે આખું કરોડરજ્જુ જ છે। એમાં આ ભાગ છે સર્વાઇકલ, પછી જે ભાગ છે છાતીનો એ ક્યાં પેઇન થતું હતું એ અત્યારે ખબર નથી મને। અને એકવાર સવારે 8 વાગ્યાથી ચાલુ છે, ફરતો રાઉન્ડ માર્યો મેં સવારે। ખાઈ બી શકો છો? હા, સવારે હા બધું। અને એકવાર એની પીઠ પાછળ તમે ખાલી ડ્રેસિંગ જોજો, જોયું ને, નાનું એવું ખાલી બેન્ડેડ જેટલું આટલું જ આવે અસર મેજર સર્જરી તો એ પેરાલિસિસ થી માંડી દુખાવો આ તે બધી જ એટલે આટલો ગાદીનો કટકો જ કાઢવાનો છે। જો ઓપન સર્જરી જે આપનો પ્રશ્ન હતો તો એમના આવી રીતે પેશન્ટ ઊંધું સૂતું હોય, અહીંયાથી વાઢકાપ કરી આશરે 20-25% જેવું ઓપરેશન આવે। આ હાડકું છે એ કાઢી નાખવાનું હોય। આ હાડકું કાઢી નાખો એટલે સ્પાઇન અનસ્ટેબલ થઈ જાય, કારણ કે આગળ મણકો ધસી જાય, પછી પાછળનો સપોર્ટ કોઈ નથી। આમાંથી આ હાડકાના પોલાણમાંથી આ નસ ચાપી હોય અને આ જ્ઞાનતંતુની નસ છે એ બહુ જ સેન્સિટિવ વસ્તુ છે। બે મણકા વચ્ચે આ ગાદી હોય તો આ ગાદી આમના કેસમાં જેમાં મેં અહીંયા જમણામાં દેખાડેલી છે એમને ડાબા બાજુ અને મેઇન વસ્તુ એ છે એમનો મારામાં વિશ્વાસ એ કરતાં એમના દીકરાનો કોન્ફિડન્સ કે ના કરાવું છે। બરોડાથી આવ્યા, એમની ખાસ એવી ઓલી હતી કે 18મી તારીખે ગઈકાલે સાંજે 7:30 સ્ટાર્ટ કર્યું, 7 વર્ષે પૂરું કર્યું અને આજે બેન ઈશ્વર કૃપા બાપાની દયાથી અને આવી રેકાબેલ સર્જરી જે દૂરબીન નિસર્ગ પીશા અહીંયા બજરંગદાસ બાપા આરોગ્યધામ ખાતે ઓર્થોપેડિક અને સ્પાઇન સર્જન છું। ભાવનગરનો અથવા તો સમગ્ર સૌરાષ્ટ્રનો પ્રથમ કહેવાય એવો કિસ્સો આપની સૌની સાથે શેર કરું છું। ડોકના એટલે ગરદનના મણકામાં 5મા ને 6ઠા ને 7મા મણકા વચ્ચેની ગાદી ખસી ગઈ હોય અને એ નસ ઉપર દબાણ કરતી હોય અને આખો હાથ ઉપરથી નીચે સુધી ફાટે અને અસહ્ય પીડા વેદના કે તમે ખાઈ પી ના શકો અથવા તો સુવામાં બી તમને તકલીફ કરે, એ પ્રકારની તકલીફ એક દર્દીને જે આપની સમક્ષ જ અત્યારે હાજર છે એ એમને આવી તકલીફ હતી। મંગળવારે એટલે કે 13મી તારીખે મારી જોડે ઓપીડીમાં આવ્યા કે આવી તકલીફ છે। એમની એક પ્રી કન્ડિશન હતી 18મી તારીખે, એ અધરવાઇઝ બરોડાથી છે, અહીંયાના નથી, બરોડાના વતની છે અને 18મી તારીખે ભાવનગરમાં એક લગ્ન પ્રસંગ માટે ખાસ આવેલા અને કે ભાઈ આ પ્રકારની તકલીફ અમે લગ્ન પ્રસંગ અટેન્ડ કરીએ કે તો જ તે આ પ્રકારનું આપણે ઓપરેશન કાંઈ કરાવવું છે। તો 13મીએ એમને ઓપીડીમાં જોયા, 14મી તારીખ એટલે ગઈકાલે વસંત પંચમી વેલેન્ટાઇન ડેના દિવસે સાંજે 7:30 અમે ઓપરેશન શરૂ કર્યું। ડોકના મણકાની દૂરબીનથી ઓપરેશન કરેલું છે એટલે માત્ર 2 જ ટાંકા આવે અને કોઈ આરામ નહીં, પ્લાસ્ટર નહીં, આપ દર્દી આપની સમક્ષ જોઈ શકો છો। એટલે રાતના 10-10:30 ઓપરેશન પૂરું થયું। બીજા દિવસે એમને પેઇન રિલીફ, એમને અસહ્ય પીડા વેદના એટલી બધી હતી કે એક હાથ આવી રીતે આમ માથે રાખીને ઓપીડીમાં મારી આગળ આવ્યા હતા। સતત આમ હાથ રાખીને એમને 4-5 દિવસ કાઢ્યા। ખાસ મારે આભાર માનવો જોઈએ ના તો માત્ર એમનો પણ એમના દીકરા છે, એના સન છે, એ બહુ બાહોશ માણસ છે અને એમનો એકદમ કોન્ફિડન્સ કે ના સાહેબ કહે છે તો થશે। આ પહેલાં મારા બરોડાના બીજા 2 દર્દી હતા અને સિનિયર ડૉક્ટર મુનશી સાહેબનો બી એમને રેફરન્સ હતો એટલે એમને વિશ્વાસ રાખ્યો કે ના આ રીતે જ તે આપણે કરાવી છે અને બીજા દિવસથી આજે સવારે 7-8 વાગે એમને હાલતા ચાલતા કરી દીધા અને અત્યારે હાલતા જ આવેલા છે, માત્ર 2 જ ટાંકા। આ પ્રકારની દૂરબીનથી મણકાની સારવાર, ખાસ કરીને કમરના મણકાની અમે 100+ અત્યાર સુધી બજરંગદાસ બાપા આરોગ્યધામમાં અમે અને અમારી ટીમ એટલે કે ઓટી ટીમ જે મારી પાછળ છે, હું ડૉક્ટર નિસર્ગ શાહ, અમારા એનેસ્થેટિસ્ટ છે ડૉક્ટર ધવલભાઈ વૈદ્ય, અમે અત્યાર સુધી 100+ આવી સર્જરી સક્સેસફુલી ઈશ્વર કૃપાથી કરી ચૂક્યા છીએ। આ વખતે ખાસ આપ સૌનું ધ્યાન એટલે દોરવાનું કે ડોકના એટલે કે સર્વાઇકલ સ્પાઇનની એન્ડોસ્કોપી સર્જરી આ પહેલાં ભાવનગરમાં અથવા તો સમગ્ર સૌરાષ્ટ્રમાં ક્યારેય બી થઈ નથી।
અને આપની સામું ઓલું કહેવાય ને તાદ્રશ દાખલો છે.